તો વિરમગામ રેલવે લાઇન પર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। છોરડી રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે। સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી રેલવે પણ ધીમી ગતિએ ચાલી રહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી અનેક ટ્રેનો 2 થી 3 કલાક માટે મોડી છે। અમદાવાદ તરફ જતી ટ્રેન પણ રદ કરવામાં આવી છે કેમ કે આ ટ્રેક પર વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે અને ટ્રેન પણ ધીમી ગતિએ ચાલી રહી છે। વિરમગામ રેલવે લાઇન પરના આ દ્રશ્યો છે જ્યાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે। અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડવાને કારણે રેલવે ટ્રેક હોય કે રાજ્યના ધોરીમાર્ગ હોય તમામ જગ્યાએ વરસાદી પાણી જે છે ફરી વળ્યા છે। હાલ અમે ઉપસ્થિત છીએ છારોડી રેલવે સ્ટેશન, જે છારોડી જેડીસી આવેલું છે, ત્યાં પણ જે છે એ આ રેલવે ટ્રેક ઉપર વરસાદી પાણી જે છે ફરી વળ્યા છે। ટ્રેનો પણ ધીમી ગતિએ જે છે ચાલી રહેલી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક બાજુ અમદાવાદથી વિરમગામ જતો જે માર્ગ છે, જે મુખ્યત્વે કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો માર્ગ છે, ત્યાં પણ વરસાદી પાણી ભરી વળ્યા છે। ત્યારે બીજી બાજુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જતી રેલવે લાઇન પર પણ જે છે વરસાદી પાણી જે છે તેનો ભરાવો થયો છે, જેના કારણે ટ્રેનો જે છે ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે। ત્યારે અમુક ટ્રેનો જે છે તેને પણ બંધ કરવાની ફરજ પડી છે। બીજી બાજુ રોડ ઉપરના દ્રશ્યો, જે સાણંદ જીઆઈડીસીની અંદર તરફ જવાનો રસ્તો છે, ત્યાં પણ વરસાદી પાણી જે છે એ ફરી વળેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે આજુબાજુના જે ગામો છે ત્યાં પણ કમર સુધીના જે વરસાદી પાણી જે છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે જનજીવન ઉપર ખૂબ મોટી અસર પણ જોવા મળી રહી છે। અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પણ ગઈ રાત્રે અનેક લોકોના રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યા હતા। ત્યારે આજે પણ હજુ રેસ્ક્યુની કામગીરી જે સતત જે છે ચાલી રહી છે, પરંતુ વાહન વ્યવહાર માટે સૌથી મોટા સમાચારની જો વાત કરવામાં આવે તો વાહન વ્યવહાર માટે અમદાવાદથી વિરમગામ જતા જે રોડ ઉપર છે તેની અંદર તમામ જે એસટી બસો છે તેને ડાયવર્ટ કરવાની પણ ફરજ પડી છે। કેમેરામેન ગજા સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।